દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી ગુજરાત સરકાર દ્વારા નવીન તાલુકો સુખસર અલગ આપવાની જાહેરાત કરવામાં આવતા ફતેપુરા તાલુકામાંથી ઘણા એવા ગામ જે નવીન તાલુકો સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવતા જેમાંથી એક બલૈયા ગ્રામ પંચાયતમાં બારિયાની હથોડા ગામ સુખસર તાલુકામાં સમાવેશ કરાતા બારિયાની હથોડા ગામના રહીશો દ્વારા આજરોજ બલૈયા ગ્રામ પંચાયતમાં ફતેપુરા તાલુકામાં સમાવેશ કરવા માટે ઠરાવ કરવા માટે ગ્રામજનો દ્વારા તલાટી અને સરપંચશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બારિયાની હાથોડના કમસે કમ 100 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે અને એમની માંગ છે કે બલિયાપુર ગ્રામ પંચાયત સરપંચશ્રી તથા તલાટી સાહેબશ્રી એમને એમનો ઠરાવ લખી આપે એવી માંગ સાથે હાથોડ ગામની પ્રજાજનો આવેલી છે. તો આપણે એમના સાથે વાત કરીશું. જી, તમારું નામ? બારિયા જ્યોતિભાઈ પ્રતાપભાઈ. હા, તમે બલિયાપુર ગ્રામ પંચાયત પર અમે ગ્રામ પંચાયત ઉપર આવ્યા છીએ કે અમારે બારિયાની અથોડ ગામ સુખસર તાલુકામાં જતું રહ્યું છે. તો અમારે બારિયાની અથોડ ગામ ફતેપુરામાં રહેવું જોઈએ અને અમને ઠરાવ આવવો જોઈએ સરપંચને ને તલાટી. એના માટે આવ્યા છીએ. ઠરાવ માટે વાત કરી વાત કરેલી પણ કોણ કોઈ હાલતા નથી એમ નથી આપતા. આના પહેલા તમે ક્યાં ઠરાવ આપ્યો હતો અને કોને કોને વાત કરી હતી? પહેલો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, મામલતદાર સાહેબને આપ્યું, ટીડીઓ સાહેબને આપ્યું અને જસવંતસિંહ ભાભોર આપણા સંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબને આવેદનપત્ર આપ્યું અને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને પણ આપી આવ્યા. તો હજુ સુધી અમારું કોઈ એનો કોઈ પરિણામ આવ્યું નથી. તમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો? ના, નથી મળ્યો. કોઈ જવાબ અમને નથી મળ્યો. ઠીક છે, તો આપણે ગામજનો બી ઉભા છે તો આપણે એમની જોડે બી વાત કરીશું કે ઠરાવ નથી આપવામાં આવતો અને શું કારણ છે. તો આપણે ગામજનો સાથે વાત કરીશું. જી, આપનું નામ? લાલુભાઈ વફાભાઈ બારિયા, બારિયાની અથોડ, તાલુકે ફતેપુરા. ફતેપુરા તાલુકાના રહી પણ અત્યારે વિભાજનને કારણે તાલુકામાં અમે સુખસર તાલુકામાં સમાવેશ કર્યો છે. તો અમારે કાયમ માટે ફતેપુરામાં રહેવું છે. અમારે સુખસરમાં જવું નથી અને સુખસરમાં જવાથી અમારે ફતેપુરામાં એક જ ગાડીથી અમે ફતેપુરા અને ફતેપુરા અમારે 6 કિલોમીટર થાય અને સુખસર 12 કિલોમીટર થાય. એ લઈ અમે સદાને માટે ફતેપુરા તાલુકામાં રહેવા ઈચ્છીએ છીએ. અને બીજું એવું છે કે અમે બધે રિપોર્ટ કરી જાય, ધારાસભ્યને આવ્યો, ભગવાન સાહેબને આવ્યો, પ્રાંત સાહેબને આવ્યો, કલેક્ટર આવ્યો, પણ કોઈ અમને જવાબ કરતું નથી કે તમારું કામ થશે કે નહીં થશે. એનું કારણ શું? આ લોકશાહીમાં અમને કોઈ જવાબ મળતો નથી. તો અમે હવે ફતેપુરા પોલીસ સ્ટેશનના અંદર બસીએ તો અમે ફતેપુરાને જાણ કરી અને જે લોકોને જાણ કરવી પડે કરીને કોઈ સત્યાગ્રહ કરવાના, પણ અમે કદાપી સુખસરમાં જવાના નથી. એ અમને અમારા ગામ લોકો અને બધા અમારા અભિપ્રાય છે. ગાંધીજીના સિદ્ધાંતમાં ચાલવાવાળા છીએ અને સત્યાગ્રહ કરીશું અને અમારું ગામ સદાને માટે ફતેપુરા રહે અને ફતેપુરા રહે તો અમારે કાંઈ જવું એ લોકો અમને જવાબ કરે એ તો અમે સંતરામપુરમાં જતા રહીશું. પણ સુખસરમાં અમારાથી બને એમ નથી. અમારા ગ્રામ લોકો નાખે અને અમારા ગામની અંદર 2-3 ઘરના લોકો નોકરીમાં છે, બીજા બધા ગરીબ છે. તો અમારે બધું જ જોવું જોઈએ. અમે વડીલોને જોઈએ, કોણ જોઈએ અમારા ગામનું. એટલે અમારા ગામનું પણ અમને આગેવાનો તમે ગમે તે ફાટી તો અમે પ્રાંતને બધાને જાણ કરી દીધી. અમે જાતા જ્યાં પણ કોઈ ખરો જવાબ અમારા ધારાસભ્ય અમને આપી શકતા નથી. અને આ ઠરાવને લીધે અટકેલું કે ઠરાવ વગર અમે 3 વખત આવ્યા છે. ઠરાવ આપી દઈએ કે પણ ઠરાવ આપતા નથી. તો આજે અમે આખા ગામના લોકો ઠરાવ લેવા આવ્યા તો આ તલાટી નથી, કોઈ નથી હાજર. અમારી પંચાયત ઓફિસ બંધ છે અત્યારે. સરપંચશ્રીને જાણ કરી દે. હા, કરી ઓકે. બધાને જાણ કરી મને કાલે મળીશું, 15 દાડે મળીશું એવી વાત કરી કરે. કોઈ સાચી વાત કરતું. તલાટીશ્રીને જાણ કરી દે. હા, તલાટીને જાણ કરી પણ તલાટી આવતો જ નથી અમારે અત્યારે નથી અને તાળો બારનો છે ઓફિસે. બારિયાની ગામની આસોડની ગામ લોકોનો પ્રતિસાદ છે કે એમને ફતેપુરા તાલુકામાં સમાવેશ થાય એવી એમની ઈચ્છા છે. ઠીક છે, ગામજનો છે એમની જોડે બી વાત કરીશું. હા, બોલો. ગ્રુપ ગ્રામ પંચાયત બલિયામાં અમારું ગામ બારીને થોડા આવેલી છે. સુખસર તાલુકો નવો બનતા
ફતેપુરા તાલુકાના અમે રહેવાસી છીએ અને ફતેપુરા તાલુકામાં જ અમારે રહેવું છે એવી ગામ લોકોની માંગણી છે. બીજું શું કે ફતેપુરા તાલુકામાં અમારું ભૌગોલિક સીમાની દ્રષ્ટિએ જોઈએ તો નદી આખી આડી આવે છે. જો વાવાની આથોડ ગામ અમારી સીમા રેખાને અડીને આવેલું હોવા છતાં ફતેપુરા તાલુકામાં જતું હોય અને અમારું ગામ એની સીમાંકનમાં આવેલું હોવા છતાં સુખસર તાલુકામાં જાય એટલે અમારા ગામ લોકોની એવી ઉગ્ર માંગણી છે કે જેથી કરીને અમારું ગામ બારીને આથોડ ફતેપુરા તાલુકામાં સમાવેશ થાય તેવી જ અમારી માંગણી છે. અને અમે ગ્રુપ ગ્રામ પંચાયત બલ્લિયામાં સરપંચ શ્રી પાસે ઠરાવ લેવા માટે આવ્યા છીએ, પણ અહીંયા આવીને જોયું તો સરપંચ શ્રી પણ હાજર નથી કે કોઈ ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી તલાટી પણ સાહેબ હાજર નથી. તેથી અમે કોને રજૂઆત કરીએ એટલે અહીંયા આવીને અમારા માણસો ધરણા અહીંયા આવીને ઉભા બેઠેલા છે. તમારે કોઈ જોડે ટેલિફોનિક વાત થઈ? ટેલિફોને વાતચીત થઈ તલાટી સાહેબ જોડે, પણ આમાં આવું છે એમ કરી અને માણસોને ગુંગળા કરે છે. મતલબ હજુ સુધી કોઈ આવ્યું નથી? ના, હજુ સુધી કોઈ આવ્યું નથી. હા, તો સરપંચશ્રીએ ટેલિફોનિક વાત થઈ તો તમને શું સરપંચ જોડે અમારી જોડે મૌખિકમાં વાત થઈ નથી, પણ આવેદનપત્ર ક્યારનું આપેલું અમારા ગ્રામ લોકોએ મામલતદાર સાહેબ શ્રીને પણ આપેલું છે, કલેક્ટર સાહેબ શ્રીને આપેલું છે, જસવંતસિંહ બાબર સાહેબને પણ આપેલું છે અને ધારાસભ્ય રમેશભાઈ કડરા સાહેબને પણ જાણ કરી છે. અને કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી આપણા ગુજરાતના એમને પણ આવેદનપત્ર આપવા માણસો ગયેલા, પણ હજુ સુધી એનો કોઈ જ જવાબ આપ્યો નથી. એટલે ગ્રામ લોકોને ઉગ્ર માંગણી છે કે અમારું ગામ બારી આથોડ ફતેપુરા તાલુકામાં જે જૂનો તાલુકો છે એમાં જ રહેવા માંગીએ છીએ અમારા ગામ બારી આથોડના લોકો. ઠીક છે, આપણે વાત સાંભળી ગામજનોની. એમનું આશા એવી છે કે દેખાઈ રહ્યું છે એમને કે આપણો ફતેપુરા તાલુકામાં સમાવેશ થાય. શિક્ષણ મંત્રી ધારાસભ્ય જસવંતસિંહ બાબર સાંસદ આપણા એમને અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલ હોવા છતાં એમનો કોઈ નિવેડો આજ દિન સુધી આવ્યો નથી. અને આજે એ નિરાશ થઈ અને ગ્રામ પંચાયત બલ્લૈયામાં કમસે કમ 100 જેટલા માણસો આવ્યા છે, તો બી અહીંયા તાળા મારેલા જોઈ અને બધા હતાશ થઈ રહ્યા છે. અને સરપંચ અને તલાટી સાથે ટેલિફોનિક વાત થતાં આવું છું, અત્યારે આવું છું, પછી આવું છું એવા ખોટા બહાના બતાવી રહ્યા છે અને આખા ગામજનો એમના માટે પરેશાન થઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત.